પારડીમાં એક ઘરના રસોડામાં ઇન્ડિયન કોબ્રા આવી ચડતા જીવદયા ગ્રુપની ટીમે રેસ્ક્યુ કર્યું। આ સાપમાં ન્યુરોટોક્સિન ઝેર જે વ્યક્તિને ડંખ માર્યા બાદ 1 કલાકમાં વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે। યાસીન મુલતાની પારડી તળાવની પાળ પાસે નાની મસાણી એ પરથી એક ફોન આવ્યો હતો કે અહીં રસોડામાં એક અંદર સાપ આવી ચડ્યો છે। જે ફોન આવતા જ જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારીના માર્ગદર્શન હેઠળ સભ્યો યાસીન મુલતાની અને ઋષિ ઠાકુર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને સાપની ઓળખાણ થતાં આ સાપ ગુજરાત અને ભારતના સૌથી ઝેરી સાપોમાંથી એક છે, જેને ઇન્ડિયન કોબ્રા અને ભારતીય નાગ કહેવામાં આવે છે। આ સાપમાં ન્યુરોટોક્સિન ઝેર હોય છે। 45 મિનિટથી 1 કલાકના સમયગાળામાં આ સાપ ડંખ માર્યા પછી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે છે। તેથી કોઈપણ સાપ કરડવાના કેસમાં તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ અથવા વલસાડ જિલ્લાની સાઈનાથ હોસ્પિટલ ધરમપુરમાં પહોંચો। ત્યારબાદ આ ખતરનાક ઝેરી કોબ્રા સાપને સંપૂર્ણ સાવચેતી સાથે રેસ્ક્યુ કર્યા બાદ વન વિભાગને જાણ કરી સાપને તેના કુદરતી વાતાવરણમાં વન વિભાગમાં છોડી દેવામાં આવ્યો હતો। आज रोज जीवदया ग्रुप में एक फोन आवेलो कि केतनभाई पटेल ना घरे किचन में अचानक एक साप આવી જતા फोन करेलो। तो मैं स्थल पर मैं ऋषिभाई एम के नामना मित्र साथे अहीं पहोंच्या तो जोयुं तो कोबरा जातिनो साप जे छे ते किचन में अचानक આવી ગયો। किचन में आवવાનું કારણ છે કે અચાનક આ વેધર ચેન્જ થાય છે એના કારણે ગરમી એકદમનો પારો વધી જાય છે બપોરના, એના કારણે આ સાપો ઠંડકવાળી જગ્યામાં આવી જાય છે। તો કિચનમાં અંદર બેસી રહેલો હતો, સડનલી અમે પહોંચ્યા, અમને સારી રીતે રેસ્ક્યુ કરી લીધો છે ને આવી રીતના કોઈને બી દેખાય તો મને કોલ કરે। મારો નંબર છે 9998 553 882। ગમે ત્યાં તમને દેખાય તો જીવદયા ગ્રુપને ફોન કરી અને સારી રીતે રેસ્ક્યુ કરાવી લે સાપને। ગમે ત્યાં દેખાય તો જીવદયા ગ્રુપને કોન્ટેક્ટ કરી અને પકડાઈ લે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।